શરૂઆતમાં વાત કરીશું સુરતમાં વરેલી કાંડ લઠ્ઠાકાંડ મુદ્દે જે સમાચાર મળી રહ્યા છે તેની વાત કરીશું। સુરત વરેલી લઠ્ઠાકાંડ પર સરકારનું ડિંડક, બુટલેગરને ઝડપવા વધુ એક ટીમની રચના કરવામાં આવી છે। રાજ્ય સરકારની સમિતિ પર સમિતિની રચના કરાઈ। પહેલા હિમાંશુ શુક્લાની આગેવાનીમાં એટીએસને તપાસ સોંપાઈ હતી, ત્યારબાદ બીજા 4 અધિકારીની ટીમની રચના કરવામાં આવી છે। બહાદુર પોલીસ અધિકારીઓની ટીમ છતાં પરિણામ શૂન્ય છે। બુટલેગરો પોલીસ પકડથી દૂર, જ્યાં પ્રજા ત્રસ્ત છે। 21 મોત પછી પણ સરકાર હજુ ઊંઘી રહી છે। 21ના મોત પછી પણ વિરોધ પક્ષ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ છે। આંતરિક વિરોધમાં ડૂબેલી કોંગ્રેસને પ્રજાની ચિંતા નથી। સુરત વરેલી લઠ્ઠાકાંડ પર સરકારનું ડિંડક બહાર આવ્યું છે। તો સમગ્ર ઘટના અંગે વિસ્તારથી માહિતી આપવા માટે પ્રજ્ઞેશ વ્યાસ સુરતથી અમારી સાથે લાઈવ જોડાયા છે। આપણે તેમની સાથે વાત કરીશું। પ્રજ્ઞેશ, જે રીતે સુરતમાં વરેલી લઠ્ઠાકાંડ યોજાયો છે, 21 લોકોના મોત થઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં, અને છતાં પણ સરકાર જાણે ઊંઘી રહી હોય તેવું લાગે છે। સામે પક્ષે વિરોધ પક્ષ તરફથી પણ નિષ્ફળતા મળતી હોય તેવું લાગે છે, શું કહેશો? जी बिल्कुल, जे समग्र घटना जे छेल्ला 1 महीनाथी वरेली लठ्ठाकांड जे समग्र प्रकाशमां आव्यो छे, 21 लोकोना मौत थई गया छे। ज्यारे पोलीस, स्थानीय पोलीस अने सरकार तरफथी निमावेली कमिटी जे मान एकल दोकल बुटलेगरोनी धरपकड़ करी रही छे, परंतु जे मुख्य तपास समिति जे वीएम पारगीनी अध्यक्षतामां सूरत तपास करवा आवी हती, तेमना रिपोर्टमां चोक्कस जाणवा मळी गयुं हतुं के मिथेनाइलना कारणे, मिथेलाइन जे देशी दारूमां मिक्स करीने जे लोकोए पीधो हतो અને જે લોકોએ બનાવ્યો એના કારણે જ આ સમગ્ર લઠ્ઠાકાંડ થયો છે। એ રિપોર્ટના આધારે એટીએસના ચીફ હિમાંશુ શુક્લાની અધ્યક્ષતામાં 15 અધિકારીઓની ટીમ નીમવામાં આવી। તેમ છતાં પણ જે મુખ્ય કારણભૂત જે લોકો છે આ ઘટનાઓ પાછળ, તે લોકો હજી પણ પોલીસ પકડની બહાર છે, અને ત્યાર પછી પણ સરકારે અન્ય 4 અધિકારીઓને આ તપાસ સમિતિની સાથે જોડી દીધા છે મોનિટરિંગ માટે। પરંતુ ચોક્કસ કહી શકાય કે જે તપાસ થઈ રહી છે, સરકાર તરફથી જે ઢીલી નીતિ અપનાવાઈ રહી છે, તેને કારણે બુટલેગરો આ બાદ નીકળવામાં સફળ રહ્યા છે। અને બીજી બાજુ વાત કરીએ તો કોંગ્રેસ કે જે સુરત જિલ્લા વિસ્તારમાં હંમેશા સક્રિય હોય છે, પરંતુ આ વરેલી લઠ્ઠાકાંડના મુદ્દામાં જે માજી મંત્રી છે તુષાર ચૌધરી અને જિલ્લાના આગેવાન છે દર્શન નાયક, તે લોકો દ્વારા પણ કોઈ પણ પ્રકારના કોઈ પગલાં લેવામાં નથી આવ્યો, ના કે કોઈ પણ પ્રકારે સરકાર સામે કોઈ પણ પ્રકારના આક્ષેપો। એટલે એક પ્રકારે ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસ પણ આ ઘટનામાં ઢીલી નીતિ મૂકી રહી છે। જી મનીષા। બિલકુલ પ્રજ્ઞેશ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ। જે રીતે સુરતમાં વરેલી લઠ્ઠાકાંડ સર્જાયો છે, જેમાં સરકારે જાણે ડિંડક કરતી હોય તેવું લાગે છે। રાજ્ય સરકારની સમિતિ પર સમિતિની રચના કરાય છે। બુટલેગરને જબ્બે કરવા વધુ એક ટીમ બનાવાય છે। પહેલા હિમાંશુ શુક્લાની આગેવાનીમાં એટીએસને તપાસ સોંપાઈ, અને હવે ત્યારબાદ બીજા 4 અધિકારીની ટીમની રચના કરવામાં આવી છે। બહાદુર પોલીસ અધિકારીઓની ટીમ છતાં પરિણામ શૂન્ય છે। બુટલેગરો પોલીસ પકડથી દૂર છે, જ્યારે પ્રજા ત્રસ્ત છે। 21 લોકોના મોત થયા છે, પણ સરકાર હજુ ઊંઘી રહી છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે। સુરત અને વરેલીમાં લઠ્ઠાકાંડના મામલે પોલીસ દ્વારા 8 બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે, તો એક આરોપી હજુ ફરાર છે। મહત્વનું છે, 17 મૃતકોના શરીરમાંથી મિથેનોલ નામનું કેમિકલ મળી આવ્યું છે, જે એફએસએલ અને પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું છે, જેથી પોલીસે તપાસના આધારે ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।